હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. તો આ છે ધોરણ 10 બરાબર. બોર્ડ પ્રશ્નપત્ર જે આપેલું છે, ઓકે, એ પેપર તમને બહુ જ અગત્યનું અને કામ લાગશે, ઓકે, આ એક્ઝામમાં. અને હું તમને સંપૂર્ણ પેપરનું સોલ્યુશન સમજાવીશ કેવી રીતે સવાલના જવાબ લખવું, ઓકે. સેકન્ડ એક્ઝામ પર અને બોર્ડ એક્ઝામ પર તમને બહુ જ કામ લાગવાનું છે, બરાબર. તો ફ્રેન્ડ, સમજીને પેપર લખો. અને તમે જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, ઓકે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, ઓકે. હવે આપણે જોઈએ કે હાઉ ડઝ ધ ફાયરવર્ક મેક નોઇઝ. હાઉ ડઝ અ ફાયરવર્ક મેક નોઇઝ, ઓકે. તો અ ફાયરવર્ક મેક્સ નોઇઝ, અહીંયા ડઝ એટલે અ ફાયરવર્ક મેક્સ નોઇઝ. કેવી રીતે? વેન હીટ, ઓકે, વેન ઇટ ટેક્સ બર્નિંગ, ઓકે, વેન બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન. વેન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, આટલું લખી દેવાનું, ઓકે. તો કેરેક્ટરિસ્ટિક ઓફ લાઉડ નોઇઝ, ઇટ કોઝિસ અ કેરેક્ટર ઓફ લાઉડ નોઇઝ. તો આન્સર શું આવશે? અ ફાયરવર્ક મેક્સ નોઇઝ when the burning takes place all of a sudden. ઓકે, નેક્સ્ટ જોઈએ. વિચ ગેસ ઇઝ નેસેસરી. કયો ગેસ નેસેસરી છે? તો આપણને ખબર છે ઓક્સિજન ગેસ, ઓકે. તો વિચ ગેસ ઇઝ નેસેસરી ટુ બર્ન ધ ગન પાવડર. તો ઓક્સિજન ગેસ ઇઝ નેસેસરી ટુ બર્ન ધ ગન પાવડર, ઓકે. નેક્સ્ટ જોઈએ. ઓકે, નાવ વોટ પ્રિકોશન. પ્રિકોશન એટલે, ઓકે, પ્રિકોશન એટલે શું? તો દેખરેખ લેવું. ડુ અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વોલેન્ટિયર્સ ટેક પ્લેસ વાઇલ ક્લિનિંગ વાઇલ ડર્ટી વોટર. શું એ લોકો પોતાના માટે સુરક્ષા માટે લે છે? જો ધે વેર નોઝ માસ્ક, સેનિટરી ગ્લવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, ઓકે. સો અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વોલેન્ટિયર ટેક વાઇલ ક્લિનિંગ, શું આવશે? તો અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વોલેન્ટિયર્સ ટેક્સ, ઓકે, ટેક્સ સેનિટરી ગ્લવ્સ, વેર નોઝ માસ્ક, carry rakes and spades with them while cleaning any dirty water bodies. Least the thing Arun and his volunteers use. શું યુઝ કરે છે? યુઝ તો રેક્સ એન્ડ સ્પેડ્સ, ઓકે. પછી બીજું, they use heavy machineries like earth movers. આ યુઝ કરે છે earth movers, ઓકે, એન્ડ પોક્લેન, ઓકે. આ બે વસ્તુ earth movers and પોક્લેન, ઓકે. આ થઈ ગયું. નાવ લેટ્સ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5. વોટ ફેસિલિટીઝ ડુ ધ પીપલ ગેટ ફ્રોમ એમજીપી. એમજીપી કઈ ફેસિલિટી મળે છે? ઓકે, સો એમજીપી they get the facility of 2 LED light bulbs, okay, 2 LED light bulbs and a mobile charging point, okay. So what facilities does the people get from MGP? The people get 2 LED lights and a mobile charging point from MGP. How are the solar lights beneficial? સોલાર લાઇટ કેવી રીતે બેનિફિશિયલ છે, બરાબર ને? એટલે ફાયદાકારક કેવી રીતે છે સોલાર લાઇટ, ઓકે. બિકોઝ solar light is a smokeless source of light. The solar light is beneficial because it is the smokeless source of light. તેના કારણે. કમિંગ ટુ ક્વેશ્ચન નંબર 6, ઓકે. how are, ઓકે, આ તો થઈ ગયું. કમિંગ ટુ ક્વેશ્ચન નંબર 7. what did the curious angel do? ક્યુરિયસ એન્જલ શું કરે છે? ઓકે, the curious angel, the angel went around the model of the world and he touched it. શું કરે છે? he touched it and said it is too soft but very tough, okay. According to God, the mother can not only think but can reason and compromise. Mother can reason and compromise, okay. Okay, coming to question number 9. what gave Helen boundless delight. શું આપે છે એને? અનહદ પ્યાર, ઓકે. when લખવાનું છે when she, અહીંયા લખવાનું she uttered her first word it gave Helen boundless delight. આવી રીતે લખવું પડશે. when she uttered her first word it gave Helen, અહીંયા મીની જગ્યાએ લખવાનું છે Helen boundless delight, ઓકે. ઓકે, આ થઈ ગયું. how did Helen express her joy. express એટલે વ્યક્ત કરે છે. કેવી રીતે વ્યક્ત કરે છે? એક્સપ્રેસ કેવી રીતે કરે છે, ઓકે. હાઉ ડીડ હેલન એક્સપ્રેસ હર જોય. હેલન પોતાની ખુશી કેવી રીતે વ્યક્ત કરે છે એ આપણે જોઈએ, બરાબર ને? હાઉ ડીડ હેલન એક્સપ્રેસ હર જોય, પોતાની ખુશી કેવી રીતે વ્યક્ત કરે છે, ઓકે. ઓકે, નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ. શી એક્સપ્રેસ હર જોયસ ટોકિંગ વિથ હર ટોયઝ. પછી સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ માય સિસ્ટર એન્ડ મી વેન આઈ કોલ્ડ હર નેમ. માય ડોગ, ઓકે. તો આપણે અમુક શું લખવાનું છે? સ્ટાર્ટેડ ટોકિંગ વિથ સ્ટાર્ટેડ આઈના જગ્યા હેલેન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ હર ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. શી ફેલ્ટ અમેઝડ, ઓકે. her sister ran to her,
ઓકે, બસ આટલું લખી દે તો બી ચાલે. ઓકે, સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? કમિંગ ટુ ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 જે છે આપણું, તો આપણે આ સવાલોના જવાબ લખીને લખવાનું છે શોર્ટ નોટ, બરાબર? શોર્ટ નોટ. ઓકે, ના કમિંગ ટુ ક્વેશ્ચન નંબર 12. વી શુડ ટ્યુન અપ અવર માઇન્ડ એન્ડ બોડી વિથ ધ એક્ઝામ ટાઈમ ટેબલ. ઓકે, તો આન્સર આવશે ટ્રુ. ઓકે, નેક્સ્ટ. ધ મોડલ ઓફ ધ મધર ઇઝ સોફ્ટ બટ ટફ. સોફ્ટ બટ ટફ, તો આ બી આન્સર આવશે ટ્રુ. મેલન વોઝ ટુ રેકોગ્નાઇઝ બ્લેન્ડફોર્ડ બાય રેડ રોઝ. મેનલ વોઝ ટુ રેકોગ્નાઇઝ બ્લેન્ડફોર્ડ, રોંગ. બ્લેન્ડફોર્ડ અહીંયા આવશે અને મેનલ અહીંયા આવશે. બ્લેન્ડફોર્ડ વોઝ ટુ રેકોગ્નાઇઝ મેનલ, તો અહીંયા આવશે ફોલ્સ. ઓકે, ઇન્ડિયા ઇઝ કન્સિડર પિયોનિયર, આ ફોલ્સ, કેમ કે ચાઇનીઝ એ પ્રમાણે, બરાબર? ના, આ પ્રમાણે આપણે જોઈ લેવાનું છે. આ સ્ટેન્ઝા જે આપણને આપેલું છે, બરાબર ને? હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ ઇન ડિફિકલ્ટીઝ. ડિફિકલ્ટીઝમાં ચાઇલ્ડને કેવી રીતે મદદ કરશે? ઓકે, હવે જો ધ્યાન આપજો કે ડિફિકલ્ટીઝ એટલે શું. આ ઇટ વિલ બી લાઈક ધ ફિટફુલ સ્ટાર ઓવર વેન ડાર્ક નાઇટ. ડાર્ક નાઇટ એટલે ડિફિકલ્ટીઝ. તો ધ સોંગ વિલ હેલ્પ લાઈક અ ફેટફુલ સ્ટાર. કેવી રીતે? ધ સોંગ વિલ હેલ્પ લાઈક અ ફેટફુલ સ્ટાર. ઓકે, ઇટ વિલ ગાઈડ હિમ. આપણે લખી શકીએ ઇટ વિલ ગાઈડ હિમ. વોટ વિલ ધ સોંગ ડુ ઇન ધ આઈઝ ઓફ ધ ચાઇલ્ડ. આઈઝ ઓફ ધ ચાઇલ્ડ, ધ સોંગ વિલ સિટ ઇન ધ pupils of her eyes. ઇટ વિલ સિટ, બેસે, બરાબર ને? એન્ડ કેરી યોર સાઇટ ટુ then carry his sight and carry his sight to the words of heart, his sight to the heart of things. Where will the song be alive after that? Where, કઈ જગ્યામાં? will speak in living heart. આ living heart લખવાનું છે આન્સર. Where, તો આન્સર લખવાનું છે the song will be alive in your child's લખવાનું છે. in child, childs, in child's living heart after the death of the father. ઓકે, after death of the father. નેક્સ્ટ જોઈએ આજે, બરાબર ને? આ પેરેગ્રાફને જોઈને આપણે સવાલનો જવાબ લખવાનો છે. નેક્સ્ટ અહીંયા જોઈએ કે ઓકે, વોટ ડીડ માસ્ટર ગુલામ એનાઉન્સ. માસ્ટર ગુલામ શું એનાઉન્સ કરે છે? વોટ ડીડ માસ્ટર ગુલામ એનાઉન્સ, તો અહીંયા આપેલું છે કે માસ્ટર ગુલામ એનાઉન્સ ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. આ આખું લખી દેવાનું છે. આન્સર નંબર 1, બરાબર? ઓકે, નેક્સ્ટ જોઈએ કે વોટ ડીડ ધ નરેટર પ્રે ફોર. નરેટર શાની પ્રાર્થના કરે છે? ઓકે, વોટ ડીડ ધ નરેટર પ્રે ફોર. પ્રે, આના માટે પ્રે કરે છે તે આપણે જોઈ લઈએ. ઓકે, અહીં આપેલું છે આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા જસ્ટ ધીસ વન સેવ મી. ઓર્ડર ટુ ફરીસર ટુ પાસ અ ડ્રોપ. ઓકે, ડ્રોપ જસ્ટ 4 rupees ઇન માય પોકેટ. ધ નરેટર પ્રેનું થશે પ્રેડ, કેમ કે ડીડ. ધ નરેટર પ્રેડ ફોર, ઓકે, જસ્ટ, ઓકે, પ્રે ફોર, તો લખવાનું છે પ્રે ટુ પાસ બાય અ ડ્રોપ જસ્ટ 4 rupees ઇન હિઝ પોકેટ. ઓકે, નાવ ફોર વોટ ડીડ ધ નરેટર સ્પેન્ડ હિઝ ફીસ. આના માટે પૈસા ખર્ચી નાખે છે. ઓકે, નોટ ફોર ઇટિંગ જલેબીઝ, તો ધ નરેટર સ્પેન્ડ થશે સ્પેન્ટ, SPENT, સ્પેન્ટ હિઝ ફીસ ટુ ઈટ જલેબીઝ. ટુ ઈટ જલેબીઝ, જલેબીઝ ખાવા માટે ખર્ચી નાખે છે, બરાબર ને? અને પછી એને પૈસાની જરૂર પડશે. વેન વુડ ધ નરેટર ગેટ ધ સ્કોલરશીપ. નરેટરને સ્કોલરશીપ ક્યારે મળશે, બરાબર? ઓકે, ઓકે, નાવ સ્કોલરશીપ નેક્સ્ટ મંથ. વેન, તો નેક્સ્ટ મંથ આન્સર આપેલું છે. ધ નરેટર વુડ લખવાનું છે. ધ નરેટર વુડ ગેટ ધ સ્કોલરશીપ નેક્સ્ટ મંથ. વેન એટલે જ્યારે પૂછે તો સમય આપવાનો, બરાબર? વોટ વોઝ ધ નરેટર્સ પ્લાન ફોર પેઇંગ ધ ફીસ. વોટ વોઝ ધ નરેટર્સ પ્લાન ફોર પેઇંગ ધ ફીસ. નરેટરનો શું પ્લાન હતો? ઓકે, નરેટર્સ પ્લાન ફોર પેઇંગ ધ ફીસ. આ હું તમને હોમવર્કમાં આપું છું, તમે આને જોઈને શોધીને મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલો. ઓકે, અને હવે ઇન્વિટેશન છે, જોઈ લઈએ. ઇન્વિટેશનમાં હુ ઇન્વાઇટ્સ ફોર ધ મેરેજ. કોણ ઇન્વિટેશન આપે છે? કોણ આપે છે ઇન્વિટેશન? વી કોર્ડિનેટ ઇન્વાઇટ ટુ અટેન્ડ અવર સન્સ અઠવર્સ મેરેજ સેરેમની ઓન ધીસ મંથ. બરાબર આપેલું છે. તો કોણ આમાં આપેલું છે? તો આપણે કહી શકીએ કે અઠર્વર્સ પેરેન્ટ્સ. વી, ઓકે, અવર સન્સ એટલે 18 વર્ષના પેરેન્ટ્સ આપણને ઇન્વિટેશન આપે છે, બરાબર ને? વોટ વન શુડ નોટ ડુ વાઇલ અટેન્ડિંગ ધ મેરેજ. શું ન કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? ગિફ્ટ્સ આર નોટ અલાઉડ. તો વન શુડ નોટ બ્રિંગ ગિફ્ટ. વન શુડ નોટ બ્રિંગ ગિફ્ટ, આવી રીતે, બરાબર ને? વોટ શુડ યુ ડુ ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ ધ એડ્રેસ. જો તમને આ એડ્રેસ નહીં મળે, આ એડ્રેસ,
ખબર તો શું તમને તો ફોન નંબર આપેલો છે, તમે ફોન નંબર પર કોલ કરી શકો. વોટ ઇઝ ધ વેન્યુ? વેન્યુ એટલે ફ્રેન્ડ્સ, વેન્યુ એટલે યાદ રાખજો પ્લેસ. કયું પ્લેસ છે? તો અહીંયા આપણને આપેલું છે આનંદ હોલ નિયર બાલાજી ટેમ્પલ, સુરત. સમજાઈ ગયું ને? હુ ઇન્વાઇટ્સમાં પણ તમે આ રાજીવ ભટ્ટ અને પ્રિટેશ ભટ્ટનું પણ ઓકે, રાજીવ ભટ્ટ અને પ્રિટેશ ભટ્ટનું પણ નામ લખી શકો. ના, અ સ્પેશિયલ નોટ ઇન ધ કાર્ડ ઇઝ, સ્પેશિયલ નોટ શું છે? ગિફ્ટ્સ આર નોટ એક્સેપ્ટેડ, આ લખી દેવાનું, બરાબર ને? ગિફ્ટ આર નોટ એક્સેપ્ટેડ. ઓકે, ના આપણે વાંચવાનું છે રિંકલ અને વિરેનનું, અને આ આપવાનું છે આપણે આન્સરમાં. વોટ પોસ્ટ ડઝ વિરેન લાઇક? વિરેનને કઈ પોસ્ટ ગમે છે? અહીં આપેલું છે આઈ લાઇક ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. તો આન્સર શું લખવાનું છે? વોટ પર વિરેન લાઇક્સ. વિરેન ડઝ શું થશે? વિરેન લાઇક્સ. ઓકે, વિરેન લાઇક્સ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. આઈ લાઇક મેનેજર પોસ્ટ ધેન એકાઉન્ટન્ટ. આની મેનેજરની પોસ્ટ ગમે છે, સોરી. આઈ લાઇક ધ પોસ્ટ ઓફ મેનેજર. તો શું લખે છે? વિરેન લાઇક્સ ધ પોસ્ટ ઓફ અ મેનેજર. ઓકે, ઇઝ ધેર, જ્યારે ઇઝથી પ્રશ્ન પૂછાય, ડુ ડઝ, ઇઝથી પ્રશ્ન પૂછાય, આન્સર હા કે નામ આપવાનું. ઇઝ ધેર એની ચાન્સ ફોર વિરેન ઇન અનધર કંપની? બીજી કોઈ કંપનીમાં ચાન્સ છે ખરો? ઇઝ ધેર એની ચાન્સ? તો યસ ધેર ઇઝ અ ચાન્સ, બરાબર, કેમ કે જોબ છોડવા માગે છે, એને વેકેન્સી પણ મળે છે. વોટ શુડ હી ડુ ટુ બીકમ અ મેનેજર? મેનેજર બનવા માટે એને શું કરવું પડે? ઓકે, તો અહીંયા કુડ યુ પ્લીઝ અરેન્જ અ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ ફોર મી ઇન ધેટ કંપની? ગીવ એન ઇન્ટરવ્યૂ. વોટ શુડ હી ડુ ટુ બીકમ એન મેનેજર? તો હી શુડ ગીવ એન ઇન્ટરવ્યૂ. હી શુડ ગીવ એન ઇન્ટરવ્યૂ ટુ બીકમ અ મેનેજર. વોટ આર ધ ટુ ફ્રેન્ડ્સ ટોકિંગ હિયર? ફ્રેન્ડ્સ આર ટોકિંગ અબાઉટ જોબ. ઓકે, ધ ફ્રેન્ડ્સ આર ટોકિંગ અબાઉટ જોબ, જોબની વિશે વાત કરે છે. ઓકે ફ્રેન્ડ, સેક્શન સી પર આવીએ. બહુ જ ઇઝી છે અને અગત્યનું પણ છે. સી ઇઝ આઈધર ફૂલિશ. આઈધર ઓર એટલે ફ્રેન્ડ્સ, આઈધર ઓર એટલે શોઈંગ અલ્ટરનેટિવ. ઓકે, તો અહીંયા 33 નંબર લખી દઈએ, 33 આન્સર. નેક્સ્ટ, લતા કેન. કેન આવ્યું એટલે શું? ફ્રેન્ડ્સ એબિલિટી. 34 ખાલી કેન જોવાનું અને આમાં આપણે જોડી દઈએ. આઈ નેવર કોપી. નેવર કોપી, જ્યારે ક્રિયાના આગળ કોઈ નેવર ઓલવેઝ આવે ને કે ફ્રીક્વન્સી ઓફ એક્શન. 35. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. માલ્ટી શું કહે છે? ડુ આઈ નીડ એનીથિંગ એલ્સ? ડુ આઈ નીડ એનીથિંગ એલ્સ? તો નેસેસિટીમાં શું આવે? મસ્ટ આવશે. મસ્ટ ઉપયોગી એટલે જરૂરી વસ્તુ, તો ઓપ્શન સી. ફ્રેન્ડ્સ, આ એકદમ ઇઝી વિડીયોમાં હું તમને સમજાવી દઈશ કેવી રીતે લોકો ઇન્ક્વાયરી એઝ નેસેસરી પ્રશ્ન પૂછવું. તો દેખાય છે કે એક જ પ્રશ્ન પૂછાય છે. આઈ હેવ એન એક્સ્ટ્રા પીરિયડ ટુડે. ડુ યુ હેવ અ ઇંગ્લિશ લેક્ચર? આ એક જ પ્રશ્ન પૂછે છે ઇન્ક્વાયરી એઝ નેચર, તો આ જ ઓપ્શન આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. આરટ્રીસ. નાવ, હાઉ ડઝ યોર ગ્રેન્ડમા ટોક વોક એન્ડ ટોક? કેવી રીતે વોક કરે છે અને ટોક કરે છે? એક્સપ્રેસિંગ મેનર. એક્સપ્રેસિંગ મેનર એટલે શું? ઓકે, વોક અને ટોક. વોક્સ ઓન લોન, કેન ટોક. ઓકે, વોક્સ વેરી સ્લોલી, હી ઇઝ નોટ એબલ ટુ વોક. હવે જો વોક્સ કેવી રીતે કરે છે? વોક એન્ડ ટોક. સી વોક્સ ઓન ધ લોન. ઓકે, અહીંયા હંમેશા યાર આપણને મેનરમાં એલવાય વાળા વાક્ય આ પણ અને આ પણ. સી ઇઝ નોટ એબલ ટુ વોક ટુ સ્ટેન્ડ. એબલ ટુ સ્ટેન્ડ સ્ટીડીલી, પણ એ તો વોક મળે જ નહીં, તો આ એલવાય વાળું બી આવશે. બરાબર, મેનર એટલે એલવાય વાળું વાક્ય જોવાનું. ચાલો ક્વેશ્ચન નંબર 39. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ઓકે, નાવ આસ્કિંગ અબાઉટ નંબર. નંબર એટલે ફ્રેન્ડ્સ હાઉ મેની. યાદ રાખો, આસ્કિંગ અબાઉટ નંબર એટલે હાઉ મેની એક જ છે તો ડાયરેક્ટ ટિક કરી દેવાનું. ફ્રેન્ડ્સ, તમે વિડીયો જોતા રહેજો અને કંઈ પણ નહીં સમજ પડે તમને મને પૂછી લેજો. એકદમ ઇઝીલી તમને સમજાવી દઈશ. આટલું ઇઝી તમને કોઈ પણ કદાચ જ સમજાવી શકશે. બરાબર. રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું? ઇનડાયરેક્ટ સ્પીચ. હરુણ ટોલ્ડ મી ધેટ. જો આઈ તો આવે જ નહીં, આઈ તો આવશે જ નહીં. બરાબર ને? ઇનડાયરેક્ટ કોઈ દિવસ આઈનું તો હી સી થઈ જાય, તો આ બી નહીં આવે. હી હેડ નો ટાઈમ ધેન. થઈ ગયું, નાવનું ધ્યાન થઈ ગયું, ફેરવેલું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં થઈ ગયું. ઓકે, વેરી ઇઝી. નાવ એક્સપ્રેસિંગ નાઇસ્ટીઝ એટલે શું? વ્યોમ, આઈ ડેશ રીટા. વ્યોમ, આઈ એમ ફાઇન એન્ડ યુ રિટિક્સા? આઈ એમ ફાઇન, હેલો, હાઉ આર યુ, થેન્ક યુ વેરી મચ. આ બધું વસ્તુ આવશે આમાં. બરાબર, હવે આપણે જોઈએ. માય ન્યૂ સેશન સ્ટાર્ટેડ એટ 10 o'clock. મેની ડેશ ટીચર. મેની એન્થુસિયાસ્ટિક ટીચર. અહીંયા આવશે એન્થુસિયાસ્ટિક ટીચર. કેવા હતા? તો એન્થુસિયાસ્ટિક ટીચર. ઇમિટેટેડ એટલે શું? કોપી કરે છે. ઓકે, આઈ વોઝ સેટિસ્ફાઈડ બાય ધેર સપોર્ટ. સેટિસ્ફાઈડ અહીંયા. ઓકે, ઇઝી છે. ઓકે, ના ટ્રેમ્બલ એટલે ધ્રુજવું, તો ટ્રેમ્બલ એટલે થશે
सीवर, ट्रेम्बल एटले शुं नियरेस्ट मीनिंग तो सीवर थशे। टेरर एटले बीक एटले फियर थशे। थीन एटले पतलू, पतलू एटले शुं थाय तमे आ माटे मने आंसर कहीने मोकलावो। ओके, आ तमारा माटे हुं राखुं छुं। नाउ चेन्ज द डायलॉग इंटू इनडायरेक्ट स्पीच। ओके फ्रेंड्स, इनडायरेक्ट स्पीच तमने पेलुं ब्रेकेट आपशे हमणां, आमां नथी आपेલું, હમણાંની પેપર સ્ટાઇલ પર આમાં છપાવેલું નથી, તેથી આપણે ઓકે આ કરતા નથી. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એપ્રોપ્રિએટ કન્જંક્શન. આઈ કેન સોલ્વ મેની મેથેમેટિક પ્રોબ્લેમ્સ, આઈ કેન નોટ પ્લે એની મ્યુઝિકલ. હું આ કરી શકું છું અને હું આ કરી શકતો નથી, તો વિરુદ્ધ ભાષા ઢો આવશે. ઢો આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, આઈ કેનોટ પ્લે એની મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, ને તમે ધો પછી આ વાક્ય પર લખી શકો. ધો આઈ કેનોટ પ્લે એની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, આઈ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ, કાર્તિક વોઝ વેરી લેટ, ધ ટીચર ડિડન્ટ અલાવ હિમ ટુ એન્ટર ધ ક્લાસ. કોઈ કાર્તિક લેટ થઈ ગયો એટલે એનું મોડું થઈ ગયું, ધ ટીચર ડિડ નોટ અલાવ હિમ, તો શું આવશે? સો, બટ કે એન્ડ. સો એટલે તેથી, બરાબર ને? તો કાર્તિક વોઝ વેરી લેટ, સો ધ ટીચર ડિડન્ટ અલાવ હિમ ટુ એન્ટર ધ ક્લાસ. ઓકે, લેન્ડ મની, લેન્ડ મની, લૂઝ યોર ફ્રેન્ડ્સ. લેન્ડ મની એટલે પૈસા આપવું, ને તો લૂઝ યોર ફ્રેન્ડ્સ એટલે મિત્રને ગુમાવવું, બરાબર? લેન્ડ મની પૈસા આપો, નહીંતર એટલે ઓર લૂઝ યોર ફ્રેન્ડ્સ. ઓકે, બેના વચ્ચે ઓર લગાવી દેવાનું, આ કેપિટલને સ્મોલ કરી દેવાનું. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 50. રેડ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. વન્સ આઈ મેટ અ મ્યુઝિશિયન. ઓકે, આ જો અહીંયા કરતા છે, કરતાના આગળ હંમેશા હુમ આવે, whom you know very well. ઓકે, તો whom આવશે અહીંયા, whom you know very well. ઓકે, his sister whose, તો who આવશે, who was in USA also came there. She was clever and like brother because she did not have much knowledge about Indian culture. ઓકે, ઓકે થઈ ગયું. નેક્સ્ટ, ડુ એઝ ડાયરેક્ટેડ. આ નીચે આપેલું છે આપણને, લુક એટ ધેટ બોય, લુક એટ ધેટ બોય. લુક એટ ઢોઝ, આ બહુવચનનું થયેલું છે ધેટ, તો આખું બહુવચનનું કરવાનું છે ધેટ. ઢેનું કરવાનું છે હી, આરનું કરવાનું છે હી ઇઝ પ્લેઇંગ સો વેલ. ઢેનું ફરીથી શું કરવાનું છે? હી. આરનું ઇઝ, યુઝિંગ ઓલ હીઝ સ્કિલ્સ ટુ વિન ધ મેચ. હી. હેવનું આવશે હેઝ મેની ચાન્સીસ ઓફ વિક્ટરી. ઓકે ફ્રેન્ડ્સ, આટલું સરળ છે. નાવ બીજું જોઈએ, બોયઝ વિલ બાય ટોયઝ ટુમોરો. ટોયઝ વિલ બી બોટ બાય બોયઝ, આ પેસિવ વોઇસ. ટોયઝ વિલ બી બોટ બાય બોયઝ ટુમોરો. ધે વિલ પે ધ મની. ઓકે, ધે વિલ પે મની થ્રુ ધ ક્રેડિટ કાર્ડ. મની વિલ બી પેડ થ્રુ અ ક્રેડિટ કાર્ડ બાય ધેમ. ધે વિલ ઓલ્સો રિસીવ અ બિલ. ઓકે, અ બિલ will also be received by them. They will check the toys. The toys will be checked by them. Okay, before taking them home. Okay, આ રીતે આપણું આવશે, બરાબર? આપણને આવડવું જોઈએ, નહીં તો આના માટે હું તમારા માટે અલગ વિડીયો બનાવીશ. ઓકે, નેક્સ્ટ, કમિંગ ટુ ક્વેશ્ચન નંબર 53. The Chauhan family reached the theatre very late. કોની ફેમિલી? તો હુ રીચ ધ થિયેટર વેરી લેટ. હાઉ એટલે કેવી રીતે આવશે જ નહીં. હુ ડીડ રીચ, જો અહીંયા ફ્રેન્ડ્સ આવશે હુ રીચ્ડ. ઓકે, તો આન્સર ઇઝ ઓપ્શન એ. ઓકે, હવે લિટલને આપણે ગણી શકીએ પાણી. લિટલ ફ્રૂટ જ્યુસને આપણે ગણી શકતા નથી, તો જે વસ્તુ ગણી શકતા નથી એના માટે હાઉ મચનો ઉપયોગ થાય છે, અને હાઉ મચ વાળો ઓપ્શનમાં 2 છે, તો 2માંથી કોઈ પણ એક આવી શકે. તો હાઉ મચ ફ્રૂટ જ્યુસ ડીડ કે હેઝ, તો આ હેઝ વાળો ઓપ્શન રાઈટ છે, તેથી આ રોંગ અને આ રાઈટ. સમજાઈ ગયું? પ્રશ્ન નંબર 55. હી વોન્ટ ટેલ યુ ઇવન અ સિંગલ વર્ડ ટુ યુ. હી વોન્ટ ટેલ યુ, કોને નહીં કહેશે? હુમ વોન્ટ એટલે વિલ વાળો આવશે, હુમ વિલ. ઓકે, થઈ ગયું. ચલો હવે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. સ્માર્ટ વિલેજ પર આપણે લખી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, બીજું આ વોટર પોલ્યુશન છે એના પર બી તમે લખી શકો. ઓકે, ઈમેલ લખવાનું છે, હું તમારા માટે ઈમેલનું નવું વિડીયો બનાવીશ, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન બી હું તમારા માટે નવું વિડીયો બનાવીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ વિડીયો ગમ્યું હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમને જે કોઈ ટૉપિક પર અભ્યાસ જોઈતો હોય એનો સિવાય હું વિડીયો બનાવીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.